વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 9 સંકીર્ણ સંયોજનો અથવા તો આપણે કહેતા હતા સવર્ગ સંયોજનો. આગળના લેક્ચરની અંદર આપણે ચુંબકીય ગુણધર્મ છે અથવા તો ચુંબકીય માહિતી છે એ જોઈ હતી સવર્ગ સંયોજનોમાં કે ભાઈ કેવી રીતે શું હોય. ચુંબકીય માહિતી છે એનું માપન ચુંબકીય ગ્રહણશીલતા દ્વારા થાય. આ એક કદાચ નાનો એવો MCQ એ તમને પૂછવામાં આવે તો તમને આની માહિતી છે ખ્યાલ હોવી જોઈએ કે ભાઈ ચુંબકીય માહિતીનું માપન કોના દ્વારા કરવામાં આવે અથવા તો ચુંબકીય ગુણધર્મનું માપન કોના દ્વારા કરવામાં આવે તો તમારે કહેવાનું ચુંબકીય ગ્રહણશીલતા દ્વારા. એની અંદર આપણે જનરલી જોયું હતું કે ભાઈ અષ્ટફલક આકાર મેળવવો હોય તો D1 D2 D3 સુધી કોઈ પ્રશ્ન નથી. હુન્ડના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરવામાં આપણે ઓલરેડી CFTમાં ચર્ચા કરી ચૂકેલા છીએ, બરોબર. અને પછી તમારે ઇલેક્ટ્રોન વધારે ભરવાના હોય D4 D5 D6 તો અમુક પ્રશ્નો છે એ તમને આવે છે. એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 1 0 હોય. પછી આપણે કહેતા હતા D6 સાથે ચુંબકીય માહિતી છે એ વધારે પડતી સહમત થાય છે, જ્યારે D4 D5 સાથે વધારે પડતી સહમત થતી નથી, બરોબર છે. તો એની અંદર પણ આપણે આંતરકક્ષકીય બાહ્ય કક્ષકીય સંકીર્ણની વાત કરી, પ્રબલ લિગેન્ડ નિર્બલ લિગેન્ડની વાત કરી, અનુચુંબકીય પ્રતિચુંબકીયની ચર્ચા પણ આપણે કરી અને અંતે વિભીટીની મર્યાદાઓ પણ જોઈ. ઘણી બધી અભિધારણા ધરાવે. નિર્બલ પ્રબલ લિગેન્ડ વચ્ચેનો ભેદ પારખી શકતું નથી. 4 સવર્ગાંક હોય તો સમતલીય ચોરસ છે કે ચતુષ્ફલક છે એનું પાક કથન થઈ શકતું નથી. ઉષ્માગતિકીય કે ગતિકીય સ્થાયીતાનું જથ્થાત્મક અર્થઘટન થતું નથી, બરોબર. ચુંબકીય માહિતીનું જથ્થાત્મક અર્થઘટન થતું નથી. આવી ઘણી બધી અમુક મર્યાદાઓ છે એ આપણે જનરલી VBTની અંદર જોવા મળતી હતી સંયોજકતા બંધન સિદ્ધાંતમાં. પણ ખાસ જોજો 11મા ધોરણમાં તમે જે ભણતા VBT એ સાદા સંયોજન માટેની હતી. અહીંયા તમે જે ભણો છો, બરોબર, એ સવર્ગ સંયોજનો માટેની છે. તમે કોઈ પણ માટે લાગુ પાડો સિદ્ધાંત, એ સાદું સંયોજન હોય કે જટિલ સંયોજન હોય, બરોબર, સિદ્ધાંત છે એ બદલવો જોઈએ નહીં, બરોબર. આપણે માણસનો જે ગુણધર્મ હોય, જે પ્રકૃતિ હોય, બરોબર, પછી આપણે એ કહીએ કે ભાઈ માણસ છે તો પુરુષમાં લાગુ પડે, સ્ત્રીમાં લાગુ ન પડે, પણ અમુક સિદ્ધાંત એવા હોવા જોઈએ. પણ જે માણસ કહેવાય તો પછી પુરુષ સ્ત્રી બાળક દરેક વસ્તુ એની અંદર આવી, બરોબર. હું એમ કહું કે ભાઈ માણસને નાક હોય તો પછી તમે પુરુષમાં જાઓ કે સ્ત્રીમાં જાઓ કે વૃદ્ધમાં જાઓ કે બાળકમાં જાઓ, દરેકમાં આ ગુણધર્મ લાગુ પડે. એમ VBT આપણે જે 11મા ધોરણની અંદર ભણ્યા હતા એની અંદર જે અભિધારણાઓ તે પરમાણુ છે, સખત ગોળાઓ છે, આને કલ્પવામાં આવ્યા હતા, બરોબર છે. તો આવી જે અભિધારણાઓ છે એ અભિધારણાઓ એ દરેક જગ્યાઓ પર સાચી પડતી નથી અથવા સાચી પડતી નથી. એ કારણોસર અમુક મર્યાદાઓ હોય. જો મર્યાદાઓનો મતલબ એવો નથી હોતો કે ખોટું હોય છે. મર્યાદાનો મતલબ એવો હોય છે કે અમુક લિમિટ સુધી લાગુ પડે છે, અમુક સીમિત હોય ત્યાં સુધી લાગુ પડે, અમુક સીમિત પૂરું થાય પછી એ લાગુ પડતું. મર્યાદાનો મતલબ જ છે ને કે અમુક જગ્યાએ આપણે નથી કહેતા મર્યાદા રાખવી જોઈએ. એનો મતલબ શું કે અમુક જગ્યાએ આપણે ધ્યાન રાખવું જોઈએ, શું બોલવું, શું કરવું, કેવી રીતે કાર્ય કરવું, આ બધાની ધ્યાન રાખો, એનો મતલબ મર્યાદા. સેમ વસ્તુ VBTની મર્યાદા હોય, CFTની મર્યાદા હોય કે કોઈ પણની મર્યાદા હોય, બરોબર. મર્યાદાનો મતલબ જ એ થયો, બરોબર. આપણે કહીએ કે ભાઈ એસિડ બેઝની વ્યાખ્યા તમે 10મા ધોરણની અંદર ભણી ગયા, બરોબર, આર્હેનિયસ ને બ્રોન્સ્ટેડ લોરીની. તો એની અમુક મર્યાદાઓ હતી, એનો મતલબ એ ખોટા નહોતા. અમુક પદાર્થો માટે એની વ્યાખ્યાઓ છે, એના નિયમો છે એ સાચા હતા, પણ અમુક પદાર્થો માટે એ સાચા હતા નહીં. એટલે એનો મતલબ એવો નથી કે સંપૂર્ણપણે ખોટા છે, બરોબર. ચાલો, ઓકે. આનો મતલબ કદાચ તમે વિચારો તો એના જેવું થઈ શકે, બરોબર, કે તમારે 100માંથી 70 માર્ક આવ્યા હોય તો એનો મતલબ એવો નથી કે તમને નથી આવડતું. એનો મતલબ એવો થાય, બરોબર, કે તમને સંપૂર્ણ આવડતું નથી, બરોબર, સંપૂર્ણ જ્ઞાન નથી. પણ જ્ઞાન નથી એવું કહી શકાય ને. એટલા માટે જ આપણે પાસિંગ માર્કની એની બધી વ્યવસ્થાઓ હોય છે કે આટલું આવડતું હોય તો તમને આવડે છે એવું કહેવાય, અને આના કરતાં ઓછું આવડતું હોય તમને નથી આવડતું એવું કે ભાઈ. એટલા માટે એક રેખા છે એ લેવામાં આવે છે કે ભાઈ આટલા માર્ક હોય ને આટલા માર્ક ઓછા કે વધુ. ઓકે, ચાલો જઈએ આપણે ટોપિક ઉપર, બરાબર. એક સરસ મજાની વાત આપણે કરવાની છે. સવર્ગ સંયોજનોમાં રંગ આપણે આજે જોવાના છે. ઓકે, સવર્ગ સંયોજનો જે આપણી પાસે છે એ સવર્ગ સંયોજનોમાં રંગ કેવી રીતે આપને જોવા મળે છે એની આપણે ચર્ચા કરવી છે. સવર્ગ સંયોજનોના
ઘણા બધા ગુણધર્મો છે. ચુંબકીય માહિતી, એની રચના, એનું બંધારણ, એની ગોઠવણી, બરોબર. તો એ બધામાંથી એક અગત્યનો ગુણધર્મ આપણે કહી શકીએ એ છે સવર્ગ સંયોજનોમાં રંગ છે, બરોબર. તો કેવી રીતે સવર્ગ સંયોજનો છે એ રંગીન હોય છે? એક વસ્તુ મેં તમને આગળ કદાચ કીધેલી હતી કે સંવર્ગ સંયોજન તો કોઈ પણ પદાર્થ જનરલી એ અનુચુંબકત્વ ધરાવતું હોય, ચુંબકીય ગુણધર્મના હિસાબે શું ધરાવતું હોય? અનુચુંબકત્વ જો એ ધરાવતું હોય તો જનરલી એ પદાર્થ એ રંગીન જોવા મળે, બરોબર. અહીંયા બે કારણોસર આપણે રંગ છે એ જોવાના છે. એક લિગેન્ડના કારણે અને એક અનુચુંબકત્વ તો થઈ જ ગયું, પણ સંકીર્ણ સંયોજનમાં જે રંગ તમને જોવા મળે છે એ ખાસ કરીને લિગેન્ડના કારણે તમને રંગ જોવા મળશે. આપણે ઘણા બધા લખાણ સંબંધિત પ્રશ્ન સોલ્વ કર્યા, એમાં આપણે કહેતા હતા કે આ લીલા રંગનું છે અને આ આછા લીલા રંગનું છે, તો એની અંદર અનુચુંબકીય હોય અને લિગેન્ડ જુદો થાય એટલે રંગ બદલે, બરોબર. અને અનુચુંબકીય ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી હોય તો પણ રંગ બદલે. અહીંયા આપણે ખાસ લિગેન્ડ માટેની ચર્ચા કરવાની છે કે જ્યારે કોઈ સંકીર્ણ સંયોજન ઉપર રંગ શા માટે ખાસ કરીને જોવા મળે. તો માનો એક કોઈ પાત્રની અંદર આપણી પાસે એક આ પાત્ર છે, આની અંદર માનો કે એક સંકીર્ણ સંયોજન મેં ભરેલું છે. આ શું ભર્યું છે? મેં એક સંકીર્ણ સંયોજન કોઈ પણ છે, ઇવન તો તમે લઈ, બરોબર. હવે આ જે સંકીર્ણ સંયોજન હું લઉં છું તમારી સામે, બરોબર છે, એ સંકીર્ણ સંયોજન ઉપર જ્યારે સફેદ પ્રકાશ એની ઉપર જ્યારે આપાત થાય ત્યારે એનો રંગ કંઈક પહેલા કંઈક જુદો હોય અને પછી જ્યારે સફેદ પ્રકાશમાંથી અમુક પ્રકાશ છે, અમુક તરંગ લંબાઈવાળા પ્રકાશનું એ શોષણ કરે અને બાકીના તરંગ લંબાઈવાળા પ્રકાશનું ઉત્સર્જન કરે. તમે બહુ સારી રીતે જાણો છો, બરોબર, કે સંકીર્ણ સંયોજન છે એના દ્વારા આપણે ઉત્સર્જિત વર્ણપટ જે છે કે ઉત્સર્જન જે પામેલો રંગ છે એ જનરલી આપણે જોવા મળે છે. અને જે તરંગ લંબાઈનું શોષણ એને કરેલું હોય, કારણ જ્યારે પ્રકાશ સૂર્યમાંથી આવતો જ્યારે સફેદ પ્રકાશ હોય એટલે અમુક તરંગ લંબાઈના પ્રકાશનું એ પોતે શોષણ કરે અને એ શોષણ કરી અને પછી અમુક તરંગ લંબાઈવાળા પ્રકાશનું એ ઉત્સર્જન કરે, બરોબર છે. અને જે તરંગ લંબાઈવાળા પ્રકાશનું ઉત્સર્જન કરે એ તરંગ લંબાઈને આધારે આપણે રંગ છે એ જોવા મળે. એ તરંગ લંબાઈને આધારે આપણે રંગ છે એ જોવા મળે. પછી બીજી વસ્તુ રંગની અંદર ખાસ એ પણ હોય કે તમે કઈ જગ્યાએથી આ રંગ છે એનું અવલોકન કરો છો અને તમારી અને એ જે પદાર્થ રંગીન છે એની વચ્ચે અંતર કેટલું છે. આ બે ગુણધર્મ અગત્યના છે. તમને કદાચ ખબર હશે, મને કોઈ બિલ્ડિંગ ઉપર ક્રીમ કલર હોય, કોઈ બિલ્ડિંગ ઉપર ક્રીમ કલર હોય, તમે 1 કિલોમીટર દૂરથી એ બિલ્ડિંગને જો તો તમને એક્ઝેક્ટ એ કલર છે એ વ્હાઇટ છે કે ઓફ વ્હાઇટ છે એ તમે કહી શકો નહીં. પણ જો તમે નજીક હોય તો તમે કહી શકો કે આનો રંગ કેવો છે, બરોબર. એ કારણ એનું બીજું કંઈ કે સૂર્યમાંથી આવતો પ્રકાશનું કિરણ તમારી આંખની અંદર આવે અને પછી એ ઉત્સર્જિત થઈને રંગ તમને સામે દેખાય. કલર દેખાવાનું કારણ માત્ર ને માત્ર આ જ છે, બરોબર, કે સૂર્યમાંના કિરણો છે એ આપણા આંખની અંદર આવે, બરોબર. આપણી આંખની અંદર અમુક તરંગ લંબાઈના કિરણોનું શોષણ થાય ને પછી શું થાય? ઉત્સર્જન થાય. અને ઉત્સર્જિત થતા તરંગ લંબાઈવાળા જે કિરણો છે એ તરંગ લંબાઈને આધારે તમને રંગ છે એ જોવા મળશે. પણ અગત્યની બાબત મેં તમને બે કીધી કે તમે મતલબ કે અવલોકનકાર અને જે રંગીન પદાર્થ વચ્ચે અંતર કેટલું છે, બરોબર છે, એ ખાસ અગત્યનું છે, બરોબર. તો આ અંતરના આધારે પણ રંગની અંદર ચેન્જીસ આવે, બરોબર. ચાલો, અને એ પદાર્થ છે એ કઈ તરંગ લંબાઈનું શોષણ કરે છે અને કઈ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે એ પણ અગત્યનું પરિબળ છે. એક સરસ મજાનું એક્ઝામ્પલ તમને આપેલું છે કે ભાઈ સપોઝ ધારો કે સવર્ગ સંયોજનોની અંદર તમારે રંગ જોવો તો એક બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે કે TiH2O6 3+, ટિટેનિયમ 3+ થઈ કે ભાઈ આ ટિટેનિયમ 3+ છે જનરલી જ્યારે તમે આ સ્વરૂપે જુઓ ત્યારે આનો રંગ છે ને એ જાંબલી રંગ હોય. ટિટેનિયમ 3+ છે પણ તમે આજ જોઈ લો, આજ સંકીર્ણ કે TiH2O6 અને 3+, તો આનો રંગ પહેલા કેવો હોય? તો કે આનો રંગ પહેલા જાંબલી હોય, બરોબર. જેવો હોય એવો તમને ઉત્સર્જન નહીં થાય પહેલા, બરોબર છે. હવે
આ જાંબલી રંગ છે, બરોબર, TiH2O6 નો. પછી શું થાય છે કે પછી એની ઉપર જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે કંઈક રંગ જુદો જોવા મળે. આનું કારણ શું? તો કે તમે જનરલી જુઓ તો તમને ખબર પડે કે ટિટેનિયમ 3+ તો ઇલેક્ટ્રોન રચના પ્રમાણે તમે જો આર્ગોન ટિટેનિયમ નંબર 22, તો આર્ગોનમાં તમે જો જનરલી શું કહો તો કે ભાઈ 3d2 અને 4s, તો એની ઇલેક્ટ્રોન રચના થાય. પણ 3 ગયા એટલે અહીંથી 2 ગયા એટલે અહીંયા 0, અહીંથી પાછો 1 કાઢો એટલે 3dમાં કેટલા ઇલેક્ટ્રોન વધે? 1. H2O6 છે એટલે તમને ખ્યાલ પણ એ પ્રમાણે આનું વિભાજન જે થાય ડી કક્ષકનું એ T2G અને EG પ્રમાણે થાય, કારણ કે અષ્ટફલક છે. એટલે T2G ની ચર્ચા તમે કરો એટલે અહીંયા 3 ઇલેક્ટ્રોન હોય અને અહીંયા 2 હોય. આ ક્યારની વાત કરું છું ડી કક્ષકની, તો કે હું TiH2O6 જ્યારે જાંબલી રંગનો હતો ત્યારની વાત કરું છું, બરોબર છે. આ ટિટેનિયમ માટે તો કેટલા ઇલેક્ટ્રોન હતા એમાં? તો કે એમાં 1 ઇલેક્ટ્રોન હતો. હવે તો કે જ્યારે એણે સૂર્યપ્રકાશ મેળવ્યો ત્યાર પછી શું થાય? તો કે ત્યાર પછી આ જે T2G તમારી પાસે છે અને આ EG છે, આવી રીતે હોય ને અંતરમાં, બરોબર. તો આ T2G માંનો ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થઈ અને સીધો ક્યાં આવશે? તો કે EG માં આવશે. તો સીધી ને સિમ્પલ તમને પણ ખબર છે ને આ વસ્તુની કે ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થઈને એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં જાય. પણ અહીંયા પરિસ્થિતિ કેવી આવી કે પહેલા ઇલેક્ટ્રોન છે એ 3D કક્ષકમાં હતો પણ એ પહેલા T2G ની અંદર હતો, બરોબર છે. જ્યારે ઉત્સર્જિત થયો ત્યારે એ ઇલેક્ટ્રોન T2G માંથી ક્યાં વહી ગયો? EG માં વહી ગયો. અને EG માં જ્યારે ગયો ત્યારે પછી તમને એનો રંગ છે એ કંઈક જાંબલી જોવા મળ્યો. પહેલા આનો રંગ છે, આઈ એમ સોરી ફોર ધેટ, મારી ભૂલ છે, પહેલા આનો રંગ છે એ વાદળી લીલો હોય. કેવો હોય? વાદળી લીલો, બરોબર. અને પછી જ્યારે સૂર્યપ્રકાશ આપો અહીંયા રંગ છે એનો વાદળી લીલો હતો, જાંબલી નહીં. કેવો? વાદળી લીલો. અને પછી અહીંયા EG માં આવી ગયો ઇલેક્ટ્રોન એટલે એનો રંગ તમને કેવો દેખાણો? જાંબલી. આપણે જનરલી જાંબલી જ દેખાય. શું કામ? તો કે આપણે જ્યારે જોઈએ ત્યારે સૂર્યપ્રકાશ હોય જ ને હાજર. સમજમાં આવે મારો કહેવાનો મતલબ? કે તમે જ્યારે માનો TiH2O6 ને જો તમે જ્યારે જો ત્યારે સૂર્યપ્રકાશ ઓલરેડી હાજર હોય જ એની ઉપર, એટલે તમને એ રંગ કેવો જોવા મળે? તો કે જાંબલી. મતલબ આ વાદળી લીલો સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં તમને જોવા મળ્યો, બરોબર છે. તો એ પ્રમાણે રંગ છે એ આપણે જોવા મળે કે ઇલેક્ટ્રોન છે આની અંદર એ શું થયું આની અંદર? તો કે પહેલા T2G1 EG0 હતું, પછી એમાંથી શું થયું કે T2G0 અને EG1. અને આને ખાસ કરીને તમે DD સંક્રાંતિ કહી શકો. શું કહી શકો? DD સંક્રાંતિ. શા માટે આને DD સંક્રાંતિ કહેવાય? કે ડી કક્ષકનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ડી કક્ષકમાં દાખલ થઈ. ડી કક્ષકનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ડી કક્ષકમાં દાખલ થયો, એટલા માટે આને DD સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર છે. આવું તમે એને કહી શકો. હવે ખાસ કરીને જે રંગ તમને જોવા મળે છે કોઈ પણ સંકીર્ણ સંયોજનની અંદર, તો એ બીકોઝ ઓફ લિગેન્ડ. કોના કારણે જોવા મળે છે? લિગેન્ડના કારણે આ રંગ છે એ તમને જોવા મળે. જો લિગેન્ડ હાજર ન હોય તો પદાર્થ છે એની અંદર તમને રંગ જોવા ન મળે, કારણ કે H2O6 હતું એટલા માટે અષ્ટફલકમાં વિભાજન થયું ને T2G માંથી EG માં ગયું, બરોબર. જો TiH2O6 પાણીનો અણુ દૂર થઈ જાય, મતલબ તમે ગરમ કરો એટલે પાણી દૂર થઈ ગયું અંદરથી, તો પછી તમને એ જે વધે એ તમને રંગ વિહીન જોવા મળે. સેમ હું તમને કહું ને તો ખાલી CuSO4 છે ને, ખાલી એ CuSO4 રંગ વિહીન હોય, બરોબર. પણ CuSO4 × 5H2O એ બ્લુ કલરનું હોય. તમે કદાચ લેબની અંદર જોયું હશે કોપર સલ્ફેટ, બરોબર, વાદળી રંગનું દ્રાવણ હોય, અથવા તમે બ્લુ કહો કે વાદળી રંગનું કહો, ડિપેન્ડ આપણ કેટલું પાણી છે ને કેટલો પદાર્થ એના ઉપર આધાર રાખે. તો અહીંયા સંકીર્ણ સંયોજન બન્યું આવું આખું કેવું કે CuH2O5SO4. ભલે આપણા સિલેબસની અંદર પેન્ટાલિગેન્ડ વાળા બહુ સંયોજનો ઓછા જોવા મળે છે, પણ શક્ય છે. એક સરસ મજાની રચના તમને આપી છે કે રંગ કેવી રીતે બદલે લિગેન્ડના કારણે. તો એના માટે જનરલી આપણે એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ નિકલ ક્લોરાઇડ છે ને NiCl2, આ નિકલ ક્લોરાઇડનું જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવે, બરોબર, ત્યારે કંઈક આવી રચના બને. એટલે આવું તમે કહી શકો કે NiH2O6 અને અહીંયા લખવું હોય તો તમે લખી શકો Cl2. અહીંયા 6 લિગેન્ડ તમારે લેવા પડે. આનો રંગ છે ને એ ખાસ કરીને લીલો રંગ હોય. પેન આપણી પાસે એવી એટલે લખવું જોઈએ. કેવો રંગ હોય?
લીલો રંગ હોય. જો H2O 6 છે એટલે હવે સમજો આખી વસ્તુ કે જે તમારી પાસે NiH2O6 છે, હું અહીંયા 2+ લખીને કે Cl2 લખો તો પણ ચાલે, આ લીલા રંગનું છે. પણ જો આની અંદર એક En હું ઉમેરું, કેટલો En ઉમેરું? એક En આની અંદર ઉમેરું. હવે En દ્વિદંતીય લિગેન્ડ છે એ અંદર આવશે, અહીંથી H2O કેટલા બહાર નીકળે તો કે 2. તો અહીંયા સંયોજન શું બને તમારું? તો કે NiH2O4 En આ 2+ અને વત્તા 2H2O. તો કદાચ મારા ખ્યાલથી આનો રંગ છે ને એ આછો લીલો થાય છે. એક En આવે તો કદાચ જો હું ભૂલતો ન હોય તો હું જોઈ લઉં, બરાબર. એક્ઝેક્ટ મને ખ્યાલ નથી પણ લગભગ આછો લીલો રંગ જ આનો. આઈ એમ સોરી ફોર ધેટ. આછો વાદળી. કેવો રંગ થાય છે આનો? આછો વાદળી. એક En એવું એટલે. હવે અહીંયા En અને આ બેયનું પ્રમાણ, નિકલ ક્લોરાઇડ વાળા પ્રમાણ બેયનું કેટલું છે? તો કે આ બેયનું પ્રમાણ 1:1 છે. પછી જે તમારું સંકીર્ણ બન્યું NiH2O4 અને En આ 2+, એમાં હજી એક En ઉમેરો તો શું થયું? તો કે તો NiH2O અહીંયા શું થઈ જશે? 2H2O પાછા બહાર નીકળશે, H2O2 En2 2+ પ્લસ પાછું 2H2. તો આનો રંગ છે એ જનરલી વાદળી અથવા તો જાંબુડિયો જેવો જોવા મળશે. અહીંયા તમે જુઓ તો આ 1:2 પ્રમાણની અંદર En ની સંખ્યા 2 થઈ, 1:2, બરાબર. અહીંયા NiH2O2 En2 2+ પ્લસ હજી એક En તમે એડ કરો તો શું થાય? તો કે Ni 3 En3 અને H2O 2 બહાર નીકળી જાય એટલે આ 1:3 પ્રમાણ તમારું થઈ ગયું, બરાબર. અને આનો રંગ જનરલી તમને જાંબુડિયો જોવા મળે. તમને બુકની અંદર બહુ સરસ રીતે આકૃતિ ટેસ્ટ ટ્યુબની અંદર રાખી અને તમને સરસ રીતે આકૃતિ છે એ દોરી અને તમને દર્શાવેલી છે, બરાબર. 1:1. આઈ એમ સોરી ફોર ધેટ. En ને તમે ટૂંકમાં જે કંઈ લખો એમ આને આ 2 રાખો તો 1:1 થાય, નહીંતર તમે, બરાબર, 1:1 કે 1:2 કે 2:1 તમે કહો. નિકલ આ ગુણોત્તર મેં લખો, કોનો લખો? નિકલ અને En. ઓકે, નિકલ 1 છે, En કેટલા છે? En 1 છે, નિકલ 1 છે, En 2 છે, નિકલ 1 છે, En 3 છે. આ ગુણોત્તર આપણે જનરલી એનો લખેલો છે, બરોબર છે. તો આ પ્રમાણે તમે જુઓ તો ખબર પડે કે જેમ જેમ લિગેન્ડની અંદર ચેન્જીસ થાય એ પ્રમાણે રંગની અંદર ચેન્જીસ આપણને જોવા મળે છે, બરોબર. તો ઘણી બધી વખત ખાસ કરીને આ રંગ છે એના આધારે ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે એ પૂછવામાં આવતા હોય છે, બરોબર. કારણ કે એ તરંગ લંબાઈ ઉપર ખાસ કરીને આધાર છે એ રાખે છે. એટલે આ બાબત તમારે ખાસ અગત્યની ધ્યાનમાં રાખવાની છે. એક કદાચ તમને ખબર હશે કે ખબર નહીં, મને ખબર નથી, MCQ છે 1-2 પૂછાઈ ગયેલા છે. નીટની અંદર પણ આના ઉપરથી પૂછાઈ ગયેલા છે MCQ તરંગ લંબાઈના આધારે. એ હમણાં તમને હું સમજાવું એટલે ખ્યાલ પડશે. આટલો ભાગ હું કાઢી નાખું છું. પેલા એક નાનો એવો કટકો છે CFT માટેનો, એને હું લઈ લઉં. કારણ કે અહીંયા આપણે CFTની ચર્ચા તો આગળ કરી ગયા છીએ, પણ સાથે સાથે તમને હું વાત કરી દઉં. શું વાત કરવાની છે આપણે, બરોબર. જો એની અંદર તમે બુકમાં તમે જો તો નીચે પણ તમને આપેલું છે એ માહિતી, એક્સ્ટ્રા માહિતી તમને આપણે કદાચ નીટમાં કદાચ પૂછવું હોય તો પૂછી શકે, બરોબર. કે મેં તમને કદાચ 6થા ચેપ્ટરની અંદર ભણાવ્યું હતું કેટલાક જેમસ્ટોન છે. એ જેમસ્ટોન જનરલી રંગીન હોય તો બુકમાં બહુ સરસ મજાની એની માહિતી તમને આપેલી છે, બરોબર. કે તમારી પાસે જે જેમસ્ટોન છે એની અંદર ક્રોમિયમનું પ્રમાણ 0.5 થી 1% હોય. Al2O3 ને આપણે જેમસ્ટોન કહેતા ને, બરોબર. એની અંદર ક્રોમિયમ 2+ છે એનું પ્રમાણ 0.5 થી 1% જેટલું હોય. એના કારણે જેમસ્ટોન છે તમને રંગીન જોવા મળે. એમાં પણ ડીડી સંક્રાંતિ થાય. કારણ કે એલ્યુમિનિયમમાં તમે જુઓ તો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય ત્યારે ડીડી સંક્રાંતિ તમને જોવા મળે. કેવી રીતે? જો એલ્યુમિનિયમમાં તમે જુઓ તો શું થાય? તો કે એલ્યુમિનિયમ નંબર 13 શું થાય? ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 અને 3p10 ને 2 12 ને 1 13, બરોબર. અહીંયા પાછળ ઇલેક્ટ્રોનમાં કાંઈ નહીં તો 3p પછી કોણ આવી જાય? 3d, બરોબર. એટલે ઇલેક્ટ્રોન છે એ ત્યાં વધારાના હોય તો એ દાખલ થઈ શકે. અહીંયા 3d કક્ષક અને ત્રીજી કક્ષાની અંદર આવે એલ્યુમિનિયમ, બરોબર. અને આમ પણ કદાચ તમે 11મા ધોરણની અંદર આપણે આ ચર્ચા છે એ કરી ગયા છે કે એલ્યુમિનિયમ થી સંકીર્ણ સંયોજન બનાવી શકે ને આપણે તમે જોયેલા પણ છે, બરોબર. એટલે કોઈ બહુ મોટો પ્રશ્ન નથી. એક સિમ્પલ તમે સંકીર્ણ આપી દો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ,
આ સંકીર્ણ છે AlH4 વાળો હાઇડ્રોજન છે એ લિગેન્ડ છે H હાઇડ્રાઇડ કયો એટલે H માઇનસ હોય ને એ લિગેન્ડ તરીકે વર્તી શકે. એવી રીતે તમારે બેરિલની પણ એની અંદર વાત કરેલી છે, પન્નાની. આપણે કહીએ ને હીરા પન્ના, બરોબર. પન્ના પણ આની જેમ જેમસ્ટોન જેવા જ પદાર્થો એની અંદર પણ બેરિલ છે એ એડ થયેલું હોય, બરાબર. CFT ની મર્યાદા ઉપર આપણે ચર્ચા કરવી છે કે ભાઈ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત જે આપણી પાસે હતો એ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની મર્યાદાઓ શું છે. પછી તમને હું એક બે MCQ છે એ જે પૂછાયેલા હતા એની વાત તમને કરું. CFT ની મર્યાદા શું, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત છે એની મર્યાદા શું છે. પેલી તો વાત એ છે કે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતે તમને શું શું આપ્યું, તો કે ભાઈ સવર્ગ સંયોજનોમાં રચના, સવર્ગ સંયોજનોની રચના, બંધારણ, રંગ, ચુંબકીય માહિતી નું મહદઅંશે, એ મહદઅંશ મર્યાદા તો જ કહેવાય, બરોબર, મહદઅંશે વર્ણન કરે છે. પ્રશ્ન ક્યાં આવે છે CFT ની અંદર, શું સમજાવી શકતું નથી CFT? તો પહેલી વાત એ આવે કે CFT ની અંદર ઋણ લિગેન્ડ છે એ ઋણ લિગેન્ડને બિંદુ ભાર કલ્પવામાં આવે છે. શું કલ્પવામાં આવે છે? ઋણ લિગેન્ડને બિંદુ ભાર કલ્પવામાં આવે છે. જો ઋણ લિગેન્ડને બિંદુ ભાર તરીકે કલ્પવામાં આવે તો ઋણ લિગેન્ડ વડે વિપાટન વધુ થવું જોઈએ. પણ ઋણ લિગેન્ડ વડે વિપાટન વધુ નથી થતું એની સાબિતી તમને કોણ આપે છે? તો કે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની અંદર ઋણ લિગેન્ડ છે એ છેડા ઉપર છે, I, Br આ બધાય છેડા ઉપર છે ઋણ લિગેન્ડ, બરોબર. પ્રબળમાં તો CO ને એ બધાય છે. જે ઋણ લિગેન્ડ વધારે પડતા છે એ બધાય ક્યાં છે? તો કે એ બધાય છેડા ઉપર છે ઋણ લિગેન્ડ. તો આયોડિન ને બ્રોમિન ને બધાય, બરોબર. આઈબ્રોડ, થંડાકુલ, સ્ટ્રોબેરી, તો એ બધાય ઋણ લિગેન્ડ તો સીધા શરૂઆતમાં છે, મતલબ છેડો કહેવાય, બરોબર. છેડો કહેવાનો મતલબ શું છે? તો કે છેડો એટલે આવી રીતે છે ને, પ્રબળ લિગેન્ડ ને બધું તમે લખ્યું હતું તો અહીંયા CO છે ને અહીંયા I ને આ Br ને, બરોબર, આઈબ્રોડ, થંડાકુલ, સ્ટ્રોબેરી આ બધું અહીંયા છે. આ પ્રબળ તો ક્યાં હતા? ઠેક નીચે હતા, CO ને એ બધાય, CN ને DDTA ની બધાય. તો ઋણ લિગેન્ડ તો અહીંયા છે. જો વધુ વિપાટન ઋણ લિગેન્ડ વડે થતું હોય તો એ બધાય છેડા ઉપર હોય, એવું છે નહીં, બરોબર. આ પહેલી મર્યાદા એની થઈ. સેકન્ડ વન બધું લખતું નથી, બરોબર. સેકન્ડ વન, લિગેન્ડ અને ધાતુ વચ્ચેની સહસંયોજક સ્વભાવ છે કોનો? લિગેન્ડ અને ધાતુ વચ્ચેનો સહસંયોજક સ્વભાવ એ CFT વડે સમજાવી શકાતો નથી, બરોબર. ચાલો, સેકન્ડ વન કે લિગેન્ડ અને ધાતુ વચ્ચે સહસંયોજક સ્વભાવ, મતલબ આપણે સવર્ગ સહસંયોજક બંધ બને ને લિગેન્ડ અને ધાતુની વચ્ચે, તો એનો સ્વભાવ કેવો છે, કેવી રીતે બંધની રચના થાય છે, બરોબર. એ બધી વાતો છે એ જનરલી આપણે નક્કી કરી શકતા નથી, બરોબર. ત્યાર પછી એકાદ મુદ્દો બીજો એવો આપેલો છે કે હવે તો સર પ્રશ્ન શું રહે? હજી પ્રશ્ન શું આવે કે લિગેન્ડ બિંદુ ભાર હોય તો વિપાટન વધુ થાય, એના બદલે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની અંદર એ બધા છેડા ઉપર આવેલા હોવા જોઈએ, જે આવેલા નથી. લિગેન્ડ અને ધાતુ વચ્ચે સહસંયોજક સંબંધ જે હોવો જોઈએ, જે આની અંદર જોવા મળતો નથી. તો આ બધી નબળાઈઓ છે, આ બધી નબળાઈઓ પૂરી કેમ થાય? તો કે બીજા બે સિદ્ધાંત LFT ને MOT મેં તમને જે તે વખતે સિદ્ધાંત વખતે વાત કરેલી હતી કે ભાઈ આ બે સિદ્ધાંતો દ્વારા આપણે એની રચના છે એ કરી શકવાના છીએ. લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત અને આણ્વીય કક્ષકવાદ, આની રચના આપણે જનરલી કરવાના હતા, બરોબર. હવે એક બે MCQ બીજા એક નીટમાં પૂછાયેલો હતો, પણ એ MCQ મારી પાસે ઓલરેડી અત્યારે છે નહીં કે શું MCQ હતો એ, બરોબર. એ નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આખા એક ટેક્સ્ટ બુકમાં પણ પાછળ એક MCQ આપ્યો છે તરંગ લંબાઈ વાળો, બરોબર. અને એક નીટમાં પૂછાયેલો હતો, પણ MCQ શું છે એ મને એક્ઝેક્ટ
યાદ છે પણ એના ઓપ્શન યાદ નથી, કારણ કે આખો MCQ છે એ ઓપ્શન ઉપર હતો. એવો પ્રશ્ન હતો કે નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજન છે એની તરંગ લંબાઈ મહત્તમ હોય, બરોબર. પણ એમ ઓપ્શન મને એક યાદ છે, બાકીના 2-3 ઓપ્શન શું છે એ મને યાદ નથી. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર હું MCQ ના ઓપ્શન જોઈ અને તમને MCQ છે એ કરાવી દઈશ. અથવા તો કહું ચેપ્ટરના અંત, હવે બહુ ચેપ્ટર બહુ કંઈ જાજુ નથી, કદાચ 1 કાં તો 2 લેક્ચરની અંદર આપણું ચેપ્ટર છે એ પૂર્ણ થશે. ઓકે, અહીં સુધી આપણે રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.